કંકોત્રી લખી. અરે રત્નારાય કાને બોલાવજો રે લાવે પવન વેગી હાડ. એ રત્નારાય કાને બોલાવજો. તમે જાજો પિંગલા ગઢ ગામે રતનભાઈ, જાવો પિંગલા ગઢ ગામ રેલો. હવે સુગનાને તેડાવી લાવો રતનભાઈ, સુગનાને તેડાવી લાવો રેલો. સુગનાને તેડી લાવો રતનભાઈ, સુગનાને તેડી લાવો રેલો. હવે રણો જમાવી વાર શિલા રતનભાઈ, રણો જમાવી વાર શિલા રેલો. એ રણો જમાવી વાર શિલા રતનભાઈ, રોમા પીરના વિવાર શિલા રેલો. રજો રતનો રાય કો હાલ વેલા ઘોર રતનભાઈ, રતનો રાય કો હાલ વેલા ઘોરેલ. જોજો આવે પિંગલા ગઢ ગોમે રતનભાઈ, આવે પિંગલા ગઢ ગોમરેલો. અરે પાણી ની પણિયારી તમને વિનભો રતનભાઈ, પાણી ની પણિયારી વિનભોરેલો. અરે કિયો ગામને કોનો રાજ રતનભાઈ, કિયો ગામને કોનો રાજ રેલો. હવે હીળો હીળો વાયરો આવાજે રતનભાઈ, હીળો હીળો વાહરો વાજે રેલો. રાજાનો રાજ રતનભાઈ, પડિયાર રાજાનો રાજ રેલો. હવે પિંગલ ગઢ રૂડું ગામ રતનભાઈ, પિંગલ ગઢ રૂડું ગામ રેલો. એ મને સુગનાનો ગર્ભ બતાવો રતનભાઈ, સુગનાનો ગર્ભ બતાવો રેલો. ઈ તો આયા રાજને દરબારી રતનભાઈ, આયા રાજને દરબારી રેલો. રેહો હાકો હાકો રતનભાઈ, હાડ ઘૂઘરા ધમકે છે. એ હાકો હાકો રતનભાઈ, હાડ ઘૂઘરા ધમકે છે. એ તો આવે પિંગલ ગઢ ગોમાં ઘૂઘરા ધમકે છે. એમો તો આયો, એમો તો સુગનાને તેડવાને કાજ ઘૂઘરા ધમકે છે. એ પેલા પડિયાર મોડે બોલ્યા કે ઘૂઘરા ધમકે છે. એમો તો નહીં મેલો સુગનાને આજ ઘૂઘરા ધમકે છે. એમો તો નહીં મોકલો સુગનાને સાથ ઘૂઘરા ધમકે છે. એ પેલો રામલો ઢેડન ઘેર જાય ઘૂઘરા ધમકે છે. એ તો ઢેડને ઘેર ભજન ગાય ઘૂઘરા ધમકે છે. એમો તો નહીં મેલો સુગનાને આજ ઘૂઘરા ધમકે છે. દેહો પડિયાર મોડે બોલ્યો કે ઘૂઘરા ધમકે છે. હવે
રસના ને કુવામાં લટકાવો કે ગુગરા ધમકે છે ઈ તો રસના ને કુવામાં લટકાયો લ્યા ગુગરા ધમકે છે હવે સુગના અરજો કરે કે ગુગરા ધમકે છે જાગો રણો જના રામ જાગતા કેમ નહીં એ જાગો જાગો રણો જના રામ જાગતા કેમ નહીં એ તાર બેન ને એ તારી બેન ને ભીડો પડી લે કે જાગતા કેમ નહીં એ જાગો જાગો એ જાગો જાગો રણો જના રામ જાગતા કેમ નહીં એ તમે ભરની દરમાં પોડ્યા છે જાગતા કેમ નહીં એ તમે ધોળે કુડીને સવાર જાગતા કેમ નહીં એ વારે આવો એ વારે આવો એ વારે આવો અજમલ ના કુંવેર જાગતા કેમ નહીં સોજો જાગો પોખરણ ગઢના પીર જાગતા કેમ નહીં એ જાગો જાગો દ્વારિકાએ એ તમે બમઈએ ભલે વેલા આવો ને જાગતા કેમ નહીં એ હવે આધીને અમદરાત જાગતા કેમ નહીં એ જાગો જાગો એ જાગો જાગો સગુણાબાઈ ના વીર હવે જાગતા કેમ નહીં એ વારે આવો અરે વારે આવો વીરમ દેવના વીર જાગતા કેમ નહીં સોજો ઘોડે થયા ને સવાર જાગતા કેમ નહીં એ આજ બેન ને વારે આવે કે જાગતા કેમ નહીં એ તો આજી ને અમદરાત જાગતા કેમ નહીં તો સડવાને કાજે રામો દોડી આવે પિંગલ ગઢ ગામ બેન ને વારી સડવાને કાજ અરે બેન ને આ વારી સડવાને કાજ વાલો મારો દોડે ઘોડે સવાર એ બેન ને વારી સડવાને દોડી મારા બમડિયા બાલા વાળા આ ભીન ને વારી ચડવાને કાય વાલો મારો બેટા હું કવગી સમાય આ ભીન ને વારી ચડવાને કાય એ દોડી મારો તે તારના બોધનિયા ગાય કે ભીન ને વારી ચડવાને કાય વાલો મારો કિસો હરિયો કરે આ બેન ને વારી ચડવાને કાજ અરે બેન ને વારી ચડવાને કાજ મારો બેટા વગીસાને માય આ ભીન ને વારી સડવાને કાશે ધણી મારો હુકા વગીસા લીલા કર્યા કે ભીન ને આ વારી સડવાને કાજ
વેણવારે હરિહવા ગમ જો માળીણ હાલી ફૂલડા વેણવારે હરિહવા ગમ તો આવે હરિહવા ઘરે હરિહવા ગમ અરે હરા હરા ફૂલડા કી લીલા રે હરિહવા ગમ बाबर चला गया। थोड़ी रामा पीर का उप अवतार है जो महाराज श्री अजमल जी उनके परम भक्त थे। वो हर यानी कि द्वारिका के दर्शन करते थे और उनके मन में एक ही इच्छा थी कि हमारे कोई संतान हो और प्रजा का पालक बने। उसके मन में ये चिंता रहती थी कि बाद में क्या होगा। और जब वो लड्डू बना के लेके आते थे भगवान को भोग धराते थे। एक बार ऐसा हुआ कि वो भोग धरा रहे थे तो उनके मन में आया कि रोज मैं भोग धरा के चला जाता हूँ, भगवान खाते हैं कि नहीं खाते मुझे तो मालूम नहीं, तो आज तो मैं अपने हाथ से खिलाऊंगा उनको। यूं करके वो लड्डू खिलाने के लिए बोलने लगे भगवान को कि भगवान मैंने ये हाथ में लड्डू रखा है, थाली में लड्डू है, तो आप उसको ग्रहण करो, तभी मेरे दिल में शांति होगी, हृदय में शांति होगी। मुझे मेरे हाथ से ये लड्डू जो बना के मेणा देने दिए हैं वो आपको खाना ही पड़ेगा। यूं करके वो भक्त तो जीत पे अड़ गए। अब वहाँ के पुजारी जो पंडित थे, पंडित जी, वो बोलने लगे ये भगत कौन है ऐसा पागल, या अपने भगवान के आगे बैठा बैठा खाली खाली माथाकूट कर रहा है। यूं करके उन्होंने भक्तराज को बोला कि आप यहाँ से बाहर निकलो, ये तो नहीं खाएंगे लड्डू। तो भी वो तो जिद पे अड़े थे। उन्होंने अपने हाथ में लड्डू लिया और भगवान के सिर पे दे मारा, क्यों नहीं खाता है लड्डू। यूं करके सिर पे दे मारा तो पंडितों ने उन्होंने ढक्कन दे के उनको बाहर निकाल दिया। और एक पंडित ने उनको धीरे से कहा कि आपको मैं एक बात बताता हूँ, आपको भगवान के दर्शन करने हैं, आपको भगवान को खिलाना है, आपको भगवान से बात करनी है। तो यहाँ कहाँ भगवान है? यहाँ तो भगवान नहीं है। असली द्वारका तो समुद्र के अंदर है और भगवान श्री कृष्ण तो वहाँ रहते हैं, द्वारकाधीश तो वहाँ रहते हैं। यहाँ तो खाली प्रतिमा है, मूर्ति है। ये कैसे लड्डू खाएगी पत्थर की मूर्ति। यूं करके उसने ऐसा बोला। उसके मन में तो ये था कि वो पागल है, तो वो तो चला जाएगा या कूद जाएगा समुद्र में। यूं तो ऐसा ही हुआ। महाराज श्री अजमल जी वहां जाके समुद्र के किनारे पे जाके भगवान को याद करके फिर समुद्र में कूद गए कि भगवान मैं आ रहा हूँ, मेरे हाथ से लड्डू तुमने नहीं खाया इसलिए मैं आ रहा हूँ आपके पास। यूं करके वो समुद्र में कूद गए। तो भगवान श्री कृष्ण को, द्वारकाधीश को, उनको यानी कि उनकी भक्ति को देख के, उनके भाव को देख के समुद्र में उनको अपने गोद में लेना पड़ा और फिर सोने की द्वारका में लेके आए। सोने की द्वारका में लेके आए, उनको वहाँ मेहमान गति, उनका स्वागत किया, सब कुछ किया। कितने दिन रहे वो पूरा इतिहास बताने में अभी बहुत टाइम लगता है। अब पावर वापस आ गया है तो भगवान ने, मैं थोड़ी बात तो कर ही लेता हूँ। तो भगवान फिर अजमल जी को बोलते हैं कि भक्तराज अब आपको घर जाना पड़ेगा, आपके परिवार वाले आपको याद कर रहे होंगे। तो वो भक्त बोलते हैं नहीं, मेरे को तो यहाँ ही सबसे अच्छा लगता है। और उनकी नजर उनके माथे पे पड़ जाती है। और थोड़ी बात आगे निकल गई, वापस मैं मुड़ रहा हूँ। तो उनके माथे पे पट्टी बांधी हुई है, द्वारकाधीश के माथे पे। तो भक्तराज बोलते हैं कि भगवान आप तो सबके दुख हरने वाले हो, आप सबके दुखों को मिटाने वाले हो, फिर आपने ये पट्टी क्यों बांध रखी है आपके सिर में। तो भगवान ने बोला कि आप जैसा है कोई भक्त था, नाम नहीं लिया अजमल जी का, और आप जैसा कोई भक्त था तो मैंने लड्डू नहीं खाया तो उसने मेरे सिर पे दे मारी। ये देखो कितना बड़ा घाव हो गया है। तो फिर अजमल जी को याद आया कि ये तो मैंने ही लड्डू तो मारा था।
तो वो पंडित तो बोल रहे थे कि भगवान तो द्वारिकाधीश तो समुद्र के अंदर है, आप वहाँ कहाँ थे? आप वहाँ तो पत्थर की मूर्ति थी। तो भगवान ने बोला कि पत्थर की मूर्ति में भी मैं हूँ, कण कण में मैं हूँ। आप जहाँ कहीं भी आपके भाव के प्रति, यानी कि जहाँ कहीं भी आपके भाव में आता है कि मैं वहाँ हूँ, तो वहाँ मैं तैयार खड़ा रहूंगा। इसलिए फिर भगवान ने उनको पूछा कि आपकी इच्छा क्या है, मर्जी क्या है, कोई इच्छा हो तो बता दो। तब अजमल जी ने कहा कि मेरी इच्छा कोई नहीं है, मैं निसंतान हूँ, मेरे आगे पीछे यानी कोई है नहीं, तो आपको ये थोड़ी इच्छा हमारी पूरी करनी पड़ेगी। तो भगवान ने उनको कहा कि आपकी किस्मत में तो पुत्र रत्न है नहीं, पर मैं मेरे भाई को भेज देता हूँ, बलदेव जी को। तो उन्होंने कहा कि आप बलभद्र को भेजते हो तो एक पुत्र से वहाँ क्या होगा, वहाँ तो भैरव राक्षस रहता है, कब उठा के लेके भाग जाए, मुझे विश्वास नहीं है, मैं तो आपको ही चाहता हूँ। तब भगवान ने उनको वचन दिया कि मैं वीरमदेव जी के जन्म के बाद वहाँ पे प्रकट होऊंगा पोखरण में, और वहाँ पे उसके सबूत स्वरूप कंकु के पगले पड़ेंगे, ये सबूत है, मैं आ गया हूँ वो। तो भगवान श्री कृष्णचंद्र जी द्वारिकाधीश महाराज गायो सुड़ी ने घोड़े अस्वार थया, फिर वहाँ वो पोखरणगढ़ में आए। ये रामा पीर का